બાજુ રસોડાનો ભાગ આવે એટલે આ ખૂણામાં જો કાંક આવી પેટર્ન દોરી છે અને પછી રસોડામાં જો આવી કાંક છે અને આપણે જાળિયું મૂક્યું એટલે જો આ રીતના પટ્ટા અને ઉપર આપણે પારાપીટમાં એવી કાંક ડિઝાઇન અને હવે આગળ જોવાનું છે મસ્તભાઈ આમ જો રામ રામની સીતારામ બધાને માતાજી હમનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ ને અત્યારે 12 વાગવા આવ્યા છે એટલે બપોરના થોડી ઘણી વાર છે 12માં અને આપણે અત્યારે ઘડિયાળનું ને એવું તો કાંઈ જોવા મળશે નહીં કેમ કે ઘડિયાળ ને એવું તો બધું આપણે પેક કરીને મૂકી દીધું છે અને પ્લાસ્ટરના કામમાં તો અત્યારે તો આપણે પ્લાસ્ટરનું કામ બંધ છે કેમ કે ગણપતભાઈની બધા એના ઘરે જતા રહ્યા છે અને કામમાં થોડું ઘણું આપણે જે બાકી રહી ગયું છે અને ઘણું ખરું કમ્પ્લીટ પણ થઈ ગયું છે એ આજે આપણે જોવાનું છે કે કેટલું કામ કમ્પ્લીટ થયું છે અને કેટલું કામ આપણે બાકી છે પ્લાસ્ટરના કામમાં તો ઓસરી તો કમ્પ્લીટ થઈ જ ગઈ છે તમને બધાને બેકગ્રાઉન્ડમાં બતાતું જશે તો આપણે એકવાર ઓસરી પહેલાં જોઈ જોવી કે કેવી પ્લાસ્ટરમાં કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે તો આપણે જો પાણી પાવાનું મૂકી દીધું છે અને આ લગીનમાં આપણે પ્લાસ્ટર આવું કર્યું છે કેમ કે આમાં આપણે સ્ટાઇલ લગાવવાની છે અને ઉપર શું ન લગાવ્યો હશે ત્યાં તો કાંઈ સ્ટાઇલ આવે નહીં અહીંથી ના આવશે એમાં પણ સરસ મજાની જો ડિઝાઇન કરી છે ફૂલડા ને એવું બધું દોર્યું છે આ બાજુ જો મહેંદી ને એવું છે અને લાઇટ ફિટિંગમાં આપણે બધે આ રીતે બોર્ડ ને એવું બધું મુકાઈ ગયું એટલે વાયરિંગ આપણે બાકી છે આવી લાઈન ખાલી દોડાવેલી છે અને આમાં જો સરસ મજાની ડિઝાઇન કરી છે નીચે પણ અલગ ડિઝાઇન છે આમાં પણ અલગ ડિઝાઇન છે બધી નોખી નોખી ડિઝાઇન કરી છે અને આમાં અત્યારે હવે પાતાય નથી આપણે પાવાનું બધું બંધ થઈ ગયું છે અને ચકલાઓના માળા પણ આપણે અહીં ઉતારી લીધા કાંઈક નડ્યા છે ને પાલક બાંધવામાં એટલે ઉતારીને અત્યારે અહીં મૂકી દીધા છે પપને એવું બધું અહીં પડ્યું હોય ને આ ગોખલામાં આપણે સૂનો લગાવી દીધો હારો હાર કીધું આમાં સ્ટાઇલ ન લગાવી તો એ હાલે આ તો ક્યારેક આપણે કાસ ને એવું બધું ફિટિંગ કરવાનું એટલે એ તો પેક જ થઈ જવાનું હોય અને ઓસરીમાં જો આ બાજુ કાંક આવી ડિઝાઇન છે ઓસરીનું કામ તો કમ્પ્લીટ થઈ જ ગયું છે આપણે અને હવે આપણે જોવાના છે સારે રૂમ બાજુનો આપણો પહેલો રૂમ જે આપણે માંડવીવાળો રૂમ કહેતા હતા આમાં ગણપતભાઈને એનો બધાનો સામાન પડ્યો છે જો આ બાજુ એનો સામાન છે અને આ બાજુ કાંઈક માળીએ વતન ચડાવી દીધું કેમ કે પ્લાસ્ટરનું કામે કમ્પ્લીટ થઈ ગયું અને પાવાનું પણ મૂકી દીધું પણ હજુ કેટલો ભેજ છે કે ભેજ હજી મૂક્યો નથી હજી આમ હુકાણું નથી આમાં જોઈ આવો કલર દેખાય હાવ હુકાઈ જાય ને પછી જો આવો કલર થવા મળશે એટલે આમાં હજુ ભેજ છે જો અહીંયા પણ અલગ ડિઝાઇન કરી છે આ પેલો રૂમ એ કમ્પ્લીટ થઈ ગયો અને વંશભાઈ શું કરે ટાટા તો શિવાની ક્યાં ગઈ હું ગોતશો તું વંશભાઈ ના રજા છે ને એટલે વંશભાઈ ઘરે છે નહીં તો આપણે આ બીજો રૂમ છે આમાં પણ હજુ કાંઈ સામાન આપણે મૂક્યો નથી વંશભાઈ નો એનો રૂમ છે નહીં વંશ એ ખાલી જો પંખી છે બસ એ આવું જ છે કાંઈ આમાં કેટલો ભેજ છે આમાં હજી ભેજ મૂક્યો જ નથી આમાં પણ આપણે સરસ મજાનું પ્લાસ્ટર થઈ ગયું છે નહીં વંશ હા એવું આ રૂમમાં હજી કાંઈ સામાન મૂકવો નથી આ બધું એમનામ જ છે અને સામાન આપણે હજુ એટલા માટે નથી મૂકવાનો કે આપણે નવું કામ પોતાને આદરવાનું છે એટલે નવું કામ ચાલુ કરવાનું છે એમ આદરવાનું કહો કે ચાલુ કરવાનું કહો બે તમે કહી શકો અને હવે આપણે ત્રીજો રૂમ છે આમાં તો થોડો ઘણો સામાન છે પણ આમાં ખાલી બીજો સામાન નહીં હુવા બેસવાનું ને એવું બધું જ છે નહીં બસ આ આપણે અત્યારે વંશભાઈ નહીં રૂમ આ નહીં બસ શેબાની એનો રૂમ પણ વંશભાઈની અત્યારે અહીંયા હુવે છે એટલે જો ખાલી વિહાનભાઈનું ઘોડિયું ને એવું બધું અને અહીંયા થોડો ઘણો તૈયાર થવાનો સામાન પડ્યો છે એવું તો જોઈશ કે તો મેકઅપ કરવાનો ને બાકી આ રૂમે પણ આખો ખાલી જ છે આ રૂમને તો કેટલા દિવસ થઈ ગયા પ્લાસ્ટર કર્યું એને અને હવે છે આપણા રૂમમાં થોડોક સામાન છે કેવો બીજું કાંઈ નહીં જો આ લાઇટ ફિટિંગના ભૂંગળા ને એવું બધું વધુ હોય ને પાણી લાયનનું ને એવું બધું બાથરૂમમાં ને એમાં કરતા તો વધુ હોય એ પડ્યું છે ને બાકી આ આપણે તેલના ડબ્બા છે જે ઘાણી કઢાવી હતી એને આપણે એ મૂક્યા છે અને પાવાનું તો આ રૂમમાં પણ બંધ છે નહીં બસ અને અહીંયા જો આપણે આ રૂમને તો સારો કરવાનો છે હોતા ને એ ઉખાડવાનું છે બધું જો ન ઉખડે એવું ગણપતભાઈને એને સુનાડા લઈને આ માલ પડ્યો હોય ને આ બધું ઉખાડ નાખવાનું એક આ રૂમમાં છે બધેથી હારો વાળતા જ જતા હતા પણ જો આ બહારની સાઈડ કરતા ને આ બારીએથી પછી આ બાજુ ઉડીને આવ્યું હોય એટલે પછી અહીંયા વાળવાનું ભૂલાઈ ગયું ને એટલે આમાં જો એવું થઈ ગયું થોડું ઘણું જો માલ પડ્યો હોય ને તોટી ગયો નહીં બોલ આપણે જે હંધાઈથી પહેલાં કમ્પ્લીટ થઈ ગયો છે ને આમાં તમને ઘણો બધો સામાન દેખાશે કેમ કે જો આપણે સામાન બધો મૂક્યો જ નહીં એ હોલમાં જ જાજો સામાન મૂક્યો છે અને આમાં પણ એટલો ભેંસ છે ને આ તો કેટલા દિવસ થઈ ગયા ને તો 20 જમણ ઉપર થઈ ગયા છે પ્લાસ્ટર થયું એને તોય આમાં ભેજ હજી મૂક્યો નથી તોય જો આ હુકાણું નથી નહીં બસ હજુ લીલું જ છે અડધા ટાટું લાગે હાલો તે આ હોલનું કામ એવું છે આ પેલા અંદાજે પેલા આપણે
પ્લાસ્ટરનું કામ ચાલુ જ આ હોલમાં કર્યું હતું અને પછી બધું અલગ અલગ અને અત્યારે તો આપણે પારાપીઠ ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને પારાપીઠમાં પણ પ્લાસ્ટર લાગી ગયું છે અને કેવું આમ અગાશીમાંથી જાય ને તો આમ નજારો સરસ મજાનો અને આગળથી ને આપણા મકાનનો પણ નજારો સરસ મજાનો દેખાય આપણા મકાનનો દેખાવ પણ સારો આવે અમારા મકાન છે એટલે અમે વખાણ કર્યું એવું નહીં પણ તમે બધા જોઈને પછી વખાણ કરજો નહીં હો એવું છે ને તમને અમારી પારાપીઠની ડિઝાઇન ગમી છે કે નહીં એ આપણે એ હોત તમને બધાને બતાવવાની છે પીઠની ડિઝાઇન અમે બતાવતા નતા જ્યાં લગી પ્લાસ્ટર નતા એટલે હવે આજ અમે તમને બતાવી દઈશું વંશભાઈએ તમને જણાવી દીધું કે જ્યાં સુધી આપણે પારાપીઠમાં પ્લાસ્ટર નતું થયું ને ત્યાં સુધી આપણે બતાવતા નતા પણ હવે તમને બતાવી દઈશું આજે તમને બતાવી જ દઈશું કે પારાપીઠની ડિઝાઇન આપણે કેવી કરી છે હવે આપણે જોવાનું છે રસોડું વંશભાઈ તો જો જતા જ રહ્યા અને રસોડામાં આપણે થોડો ઘણો ફેરફાર કર્યો છે જે પહેલા રસોડું હતું એમાં ઘણો ફેરફાર છે એ તમે જોશો ને એટલે તમને બધાને ખબર પડી જાય છે અને ગોખલામાં એમાં બધે પથ્થર લગાવવાના હોય પથ્થર લગાવી દીધા અને આ પાણીયારું છે આપણે પાણીયારે હોતન જો અહીંયા પટ્ટી લગાવી દીધી છે કેમ કે અહીંયા આપણે ગલ્લાસ ને કળશા ને એવું બધું મૂકવાનું હોય અને વંશભાઈ આમ જો ના પડીશ તું ગોખલામાં જો ના 2 પથ્થર લગાવ્યા છે એટલે 1 2 3 ખાના એ થઈ ગયા 3 ખાના આ થઈ ગયા એટલે બધી વસ્તુ મૂકવાની રસોડામાં કાંઈ ઘટે જ નહીં અને છેલ્લે બાકી આપણે આ બારી નથી ને એ બારી બની ગઈ નહીં બસ હું ના શું કરશો તું એના બોર્ડ એમ જાળી આ જાળિયું કહેવાય આને આ બારી કહેવાય અને અહીંયા બોર્ડ મૂક્યું છે અહીંયા બોર્ડ આવશે તો બોર્ડ બહુ દેખાતું નહીં હોય અને પેલા રસોડામાં છે ને બારી આપણે નથી મૂકી કેમ કે પેલા કાંઈ ને સણવાટાણે કે પેલા કે નથી મૂક્યું ને એમ કરતા હતા અને અમુક કે મૂકવી છે અને પછી એમનું સણ નાખ્યું હતું પછી આ પ્લાસ્ટર કરવાનું થયું ને એટલે અહીંથી પેલા કાઢી આ બારી આપણે કરી વાળી એટલે રસોડામાં બારી હોવી જરૂરી છે એટલે આપણે બારી પણ અત્યારે મુકાઈ ગઈ છે કારણ કે તુહાડો વાળું યોજાય તુહાડો નહીં આપણે વઘાર કરી નહીં વઘાર વાળો યોજાય આમાં કઈ આપણે ગેસ રાખવાનો છે કઈ ચૂલો તો રાખવાનો નથી એવું હોય ને ગેસ લિંક થઈ જાય તો બહાર તો બહાર યોજાય ને એટલે બારી રાખીએ જેમ આપણે ઓલી બાજુ રસોડું છે ને એવું જ રસોડું આ બાજુ પણ છે નહીં વંશભાઈ હા વંશભાઈ તો અહીંયા હોત ને ગોખલામાંથી બેસી ગયા તું પડીશ ક્યાંક અને આ બાજુ હોત ને આપણે બારી મુકાવી વાળી છે કેમ કે અહીંયા પણ બારી તો મુકાવી જ જોવી ને એટલે આ બાજુ બારી અહીંયા આવી ને અહીંયા પણ જો લાઇટનું બોર્ડ આવશે અને અહીંયા કનેક્શન આપણે પાણીનું એટલે અહીંયા ગેંડી ફિટ કરવાની આવે જે આપણે ઊભું રસોડું તૈયાર થાય ને ત્યારે અને અહીંયા જો અત્યારે આવો બધો કંઈક સામાન પડેલો છે હા હજુ એક અહીંયા બોર્ડ છે જેમ ઓલી બાજુના રસોડામાં છે ને એવું જ આ રસોડામાં છે એટલે 2 રસોડા આપણે સરખા જ તૈયાર થયા છે તો આપણે થાંભલીમાં હોતન પ્લાસ્ટર થઈ ગયું છે અને થાંભલીની જે આપણે કોર આવે ઓસરીની કોર આપણે એ કોરે પણ પ્લાસ્ટર થઈ ગયું અને પગથિયા પણ બની ગયા છે નહીં વસ જો ના ભાંગી હતું ને વસભાઈનું કામ તાજું હતું ને કાંઈ ભાંગી નાખ્યું પછી પાછું રિપેર કર્યું ને તો પાછો માલ નાખીને પડી ગયો છે પછી પાછું ઓળખું આવ્યું જ નહીં બીજું રસોડું આપણે અત્યારે ફળિયામાંથી આવડું મોટું રસોડું છે અત્યારે બધું રાંધવાનું ને એવું બધું અહીંયા જ છે હંધું નહીં બસ અત્યારે બધો સામાન જોઉં છું બહાર જ પડ્યો છે શેઠીને પટારો બનાવી નાખ્યો છે એની ઉપર કેટલો સામાન છે ને આમ જો બધી બાજુ અત્યારે બારો બધો સામાન જ દેખાતો છે કાંક બારો ને કાંક ઓલ બાજુના ઓલમાન એવું બધું છે નહીં શિવાની તું બાધ્ય છો મારે એવું કરતા હતા એક વાર તો વળગાડી દીધી મારી એક ઝાપટ એને મારી તે બહુ તોફાન કરે છે વિયાવો એને કર હાલો હા વિયા આવે ચાલો શિવાની 2 ઓલા ઘરે જતા રમાભાઈ ના ઘરે વિહાન ને બધાય નહીં તો અત્યારે છે ને પ્લાસ્ટરનું કામ તો આપણે ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આપણે જોવાની છે પારાપીઠ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે ઓલી બાજુથી જોતા આવી અને આમાં આખી બતાવશે ને તો આપણે આખી પણ બતાવી દઈશું અને આમ જો 2 ભાઈ બોન અહીંયા શું કરે છે મોટો આમ જો વંશીને કોલસા આપે છે ને તો શિવાનીને ખાવા આ બાજુ આપણે બાથરૂમ માથે પારાપીઠ થઈ ગઈ છે ઓલી બાજુ હોલ બાજુ અને આ બાજુ રસોડાનો ભાગ આવે એટલે આ ખૂણામાં જો કાંક આવી પેટર્ન દોરી છે અને પછી રસોડામાં જો આવી કાંક છે અને આપણે જાળિયું મૂક્યું એટલે જો આ રીતના પટ્ટા અને ઉપર આપણે પારાપીઠમાં આવી કાંક ડિઝાઇન અને હવે આગળ જોવાનું છે વંશભાઈ આમ જો કાળેલી રેતી છે ને એમાં શિવાનીને કાંઈ નીંદર જ ન આવી અને હવે આ બાજુ આપણે જોઈ ને તો જો આપણે આખા મકાનની આવી કાંક પેટર્ન તૈયાર થઈ છે અને આપણે જે આમાં બોક્સ બનાવ્યું છે ને સોરસ એમાં પેલા એમ કહેતા હતા ફોટો લગાવવાનો પણ આપણે પછી ફોટો નથી લગાવ્યો અને એમાં લખીવાળું છે જય શ્રી સાઉન્ડમાં
જો આ રીતે કાંક લખાણ કર્યું છે ને જયશ્રી આપણે ગેલમાં 2 માતાજીના આપણે નામ લખાવ્યા છે. આ બાજુની જેવી પેટર્ન છે ને સેમ એવી જ ઓલી બાજુ છે. એટલે એ બાજુ આપણે જોતા આવી. જો આ રીતની કાંક અમારા પારાપીઠની ડિઝાઇન છે. કોમેન્ટમાં કહેજો કેવી લાગે છે એમ. અમને તો બધાને જો ગમે છે તમને બધાને ગમતી હોય ને તો કોમેન્ટ કરજો, અને ના ગમતી હોય તો પણ કોમેન્ટ કરજો. જો આ બાજુ એવી જ રીતનું છે 2 મકાનનું. આ બાજુ 2 મકાન વસાડે ને ઓલી બાજુ 2 મકાન વસાડેની આવી ડિઝાઇન છે. અને આ બાજુ છે ઓલી બાજુ હતી ને એવી જ એવી પાછી આ બાજુ ડિઝાઇન કરી છે રસોડામાં. અને જે આ બાજુ જો સરસ મજાનું એક ફૂલડું પણ બનાવ્યું છે. અને આ બાથરૂમ માથે પારાપીઠ છે એની ડિઝાઇન પણ એવી જ છે. તો નજીકથી તો પારાપીઠની પેટર્ન આપણે જોઈ લીધી છે, પણ હવે આખું રહીને જોવાની છે. આમ આખી દેખાઈ જાય ને એ રીતે જોવાનું છે. એટલે આપણે જો આ બાજુ આવતા રહ્યા છીએ. બસભાઈ જો અમારે દોડાદોડ કરે છે, એટલે પાછળ તમને બેકગ્રાઉન્ડમાં અમારા મકાન દેખાતા જ હશે. તો કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો એકવાર. ત્યારે આપણે સરસ મજાના એમ કહેવાય ને મકાનનો દેખાવ આવવા મળ્યો છે. હવે જો આખી પારાપીઠ હવે આમાં દેખાઈ જાય છે તો કેવી લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો એકવાર. નજીકથી તો આપણે જોઈ લીધી, પણ હવે આ દૂરથી આખેથી કેવો દેખાવ આવે છે એમ 4 મકાનની ઓસરીને એમ કહેવાય ને પારાપીઠ હોય ને તો આવી કાંક છે. તો આટલું અમારે મકાનનું કામ પૂરું થયું છે. હજી ઘણું ખરું કામ બાકી છે. અને આજનું વાતાવરણ તો જો ઘડીક વાદળા થાય છે એને ઘડીક તડકો નીકળે છે. અત્યારે થોડો ઘણો તડકો, પણ આજે થોડા ઘણા વાદળા જોવા મળે છે ને એકદમ ઢગ વાતાવરણ જેવું વાતાવરણ છે. અને અત્યારે પાછું મકાનનું કામ આપણે બંધ છે. ને આજે ઘરે તો શિવાની બેન ને વર્ષભાઈ હું ને મારા જેઠાણી બસ અમે એટલા જ ને હવે તો એમ કહેવાય ને લગ્નગાળો શરૂ થઈ ગયો છે. એટલે કાંક લગ્નમાં ગયા છે ને કાંક વાડીએ ગયા છે. તો એવું બધું હતું. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.